ખરેખર સમય મને મળ્યો છો હો. દીવો લઈને હોગવા જાઉં ને તોય આવો સમય ના મળે. આખા ગામમાં સમય નહીં હોય મારા જેવો સમય છે ને, આખા ગામમાં નહીં હોય. એટલું હું કહું ને એટલું ટપ ટપ કામ કરી નાખે છે. આટલું તો પોતાના છોકરા નહીં કરતા, પોતાના છોકરાનું કોઈક કહે ને તોય મારા ઓળશા હું બોલું છું. અને સમયને ખાલી કહું ને કહેતા બરોબર કામ થઈ જાય છે. જો અત્યારમાં કીધું તો કે સાર વાઢિયાઓ તે સાર વાઢીને આવતા જ હશે. પેલા હોમાં આવે આબા દે આવે ને તરત કહી દઉં કે ભેસન ના હોય તો પાણી વતાવી દો. હવે હેળો બસ એટલે નાખો. હા ઓય ઓય વાહ હું હતું બાપા? આવ વાઢિયા. હા વાઠિયા સર. એટલે હજી તો 2 દાડા ચાલે એવું હશે ને પાડ્યું તો. 3 દાડા ચાલ્યો, તમે તારું કા ટેન્શન કરો છો? ના 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 બરોબર છે. એવું હોય તો ધરો ખોતરે હેઠો પણ નહીં મેલું બેસો પૂછી. બરોબર. અને હું કહેતો તો હા પેલું જોટું રહ્યું ને હા એ થોડું વહેલા બધો અને ના હોય તો પાણી દેખડી દો. હા હો દેખ બતાવી દઉં તાર ચિંતા કરશો નહીં. બે હો તમે, હું પૈ આવું છું. એ હાર હેડો એ પાણી દેખડીને પછી હોય આવો થોડું કોમ સચે પૈ આવું છું હમણાં પાછો. આ જો નહીં કાયો નહીં. ખરેખર જમઈ મારો લાખોમાં એક છે. ખરેખર જેને મને હોગ્યાલ્યો ને જમઈ ભગવાન એને હાથી પેઢી હારું કરજે. આવો જમઈ મને હોજ્યાલ્યો છે. લ્યો આવો હળો પઈ રે. હા પૈ જ રહ્યો. અને હું કહેતો તો હા ઘરમાં પાછું બધું થઈ રહ્યું છે. તે લીધે ને હું કા બે પૈસા શું છે? આ તમે મજૂરી જો છો હા ત્યાં મળોથી તો પૈસા આલ્યા જ નહીં. તે દાડા 3000 રૂપિયા આલ્યા એ આલ્યા. બાપા હું શું કઉ છું, આ 3-4 જગ્યાએ જેલો છું ને ઓવે. આજ હજુ જ જોતો પણ વાયદા કરે જોઈશે. અમારા ગામની તો ખબર જ નહીં. જેવું કામ પટે ને હા. એવા પૈસા માજી લેવાના. નકા અમારા ગામમાં કોઈ એવો માણસ નહીં તો હોમાંથી પૈસા આલવા આવે. પણ હું જવ એટલે વાયદો જ કરીશ. હું એ કરું, મારા કોઈ ઉતાવળું બોલાય ના કી કણ ઘેર જઈને ઈવના. તમારે કહેવાનું કે જો મારા હારાને કશું થતું નહીં ને બધું કે હું પૂરું કરું છું અને અમે બધું મજૂરી ઉપર ના ભાઈએ છીએ. તે દા રાતી ઉઘરાણી જોન ઓવે. હું ઈવન કીધું તું મી કીધું અમારે કરિયાણું રહ્યું ને મજૂરી કરીને લાવવાનું હોય. આ તે આપણે મજૂરી કરીને જ લાવીએ છીએ કે અને મારાથી કોઈ થતું નહીં. શરીર મારા હારું રહેતું નહીં. અમે કીધું 19 તારીખ છે કલીફર પગાર એને કી 19 તારીખ પગાર થાય ને એટલે કે આલી દો એમ કહેતા હતા. આમાં 19 તારીખ શાણા આવે કહો તો સુધી આપણે શું કરવાનું? એ તો કરીએ છીએ, તમારા ટાણું જ લાવવું છે ને. ઓવે. તમે તારું કા ચિંતા કરો છો? તમારો સમય નહીં બેઠો. આ એટલે તો કહું છું કોક કરો. હમણાં હું હજુ લેતો આવું છું પૈસા ગમે ત્યાંથી. એ તો તમે ચિંતા સારું કરશો હેડો નહીં. હો. હો હું આવું તાર નેતા હું જતો આવું. હા મારતા ઓટો હબળો કે બાર પાવા આઈ કે નહીં કીધું? સાર તો હું જઉં છું રાગુ એ બાજુ તો હા, પણ આપણે પેલી તમાકુ નથી કપાઈ હા. તે હુકવાણી કલર બલર સેવો આયો જોજો જોતા આવજો હટજો એ બાજુ ઓટો મારો. હા હું જતો આવું. તમે તારે તમારે આબુ નહીં, હું જોતો આવું છું શાંતિથી. તમે ઘેર બેહો. એ હારું હેડો. ખરેખર ભગવાનનો માણસ છો જમાઈ. આટલું કીધું મત તો કેટલા રખવું અહીં કેટલા કી હું વાત પડતા કી ગમે તે કરીને પૈસા લાવજો. પણ મારે ગમે જમાઈ ખરો ને ગમે તે કરશે પણ હોજ પડતા 98ના પૈસા તો લાવી તો દે જ. અને અમારે મજૂરીમાં તો કદી પાછા પડતા નહીં. ગામમાં બધા કી છે કે શંભુજી તમારે જમાઈને કી કોમ લઈ જાવ હોય ને તો કી કોમમાં જોવું જ પડતું નહીં. કી વતાયું હોય એનાથી કી દોઢું કોમ કરી નાખી છે. કોમના છે કે કોમના. મેં કહું ભાઈ જમાઈ કનો છે? જમાઈ મારો છે. કોમમાં કદી પાછો પડે એવો નહીં. શેઠથી કોમ કરેલું છે. આ તો બરાબર છે. મારા થોડી તકલીફ છે એટલે હોય રહ્યા છે. નકા પાછા એવા બાપો મેં લઈ આવ્યા નહીં હોય. લાય તાર મને થોડો ઓટો મારી આવવા દે. હા હું કરું મગજ કોમ હાલતું નહીં. આ મારા હારાય પૈસા માજ્યા છે. અમે સેવી રીતે લાઈન આલું તેદાર મજૂરી જો તો નેરા પૈસા લાઈન વાપરી નાખ્યા છે. આમ જો મારા હારા પૈસા તો માજ્યા છે અને જો નહીં આલું ને તો મારા હારો મને છે ને કાઢી મેલછી. પણ ના ગમે તે કરીને આજે હોજ પડતા જો પૈસા ના આલી તો દેવા જ છે ઈવન. ના હોય તો ગામમાં જઈને કોકના પાસેથી ઉછી ના લઈને મારા હારા ના આજે થોડા ઘણા આલું ને તો ઈવન લાગે કે ના આ જમાઈ છે ને મજૂરી ના લાયા. હું માલ પડે છે ને શું ઉછીના લેવા જવાનું આવે છે? આ કોમ તો મને સારું ભાવે છે. મારે શું કોકના પાનથી ઉછીના લેવાના આવે છે? આવે ને તો એક આટલા બધા એરંડા છે ને એક પોટલી બોધી લઉં. અમે કોને ખબર પડવાની છે?
કાઢી હોય પડી છે. કાયમ થી એક્સપર્ટ છું. ગમે જેટલા હોય તોય માથા કરી ફેંકતો થઈ જાય. કોઈ નહીં. હાય આ 2 દાડા એંડા ઉતારતો તો 2 દાડા થાકી જો પણ આજે ઠેકોણું ઉપર્યું ટ્રેક્ટર વાળો આવે છે અને ભરાઈ દેવું આમ આટલી વખત ઉતરી જાય પછી ઉછે દેવું હેરા આવે ને તાણે વાત જઈ અને જવા દે રાગે રાગે જવું તો ખરો દબાઈને બોધી જ લેવા છે અમે. આગળ તો ઉભો રહો આ એંડા તમારા માટે ઉતારી મેં કે પકડો તો પછાણ ઉભો રહો ઉભો રહો ઓમાય મારું જો શિકાર શું જતો રહ્યો કોઈ ખબર જ ના પડી હા તમે એંડો ઓમ જો કોઈ અંદાજ જ ના મળ્યો અને યુવાના માટે ઉતારીને મેં કે ના એનું બેટ જાય આ તો સારું કર્યું જલ્દી આવી ગયો નકર લઈને જતો રહ અને હાથમાં તો આવ્યો હોત ને તો એંડા બંધીને એવો મારો ને તે કદી જિંદગીમાં મારા હેતરમાં ચોરી કરવા ના હોત હાથમાં ના આયા ભલે ના આવી ગયા હેતરમાં પણ પકડ્યા વગર તો નહીં મેકું કોકના તો નજરમાં આયા છો અને દોરા જેવો શર્ટ હતું અમુ રે ને આ શંભુભાઈ ના ઘેર પૂગતો જવા દે હોય થઈને નીકળે હોય ને કદાચ તો પકડી પાડું આવો ગોપાલદા છે મળીએ નળીએ. શંભુજી હા કોઈ છોકરો આવ્યો તો અથાને દોરા બુસટ વાળો ધોળા શર્ટ વાળો છોકરો ઓહો કોઈ કરીને નાઠો તો કહું. મારો વર્ષો કોઈ કરીને હું વાત કરું હા. હું હેતરમાં એંડા ઉતારેલા પડ્યા હતા ને ઓહો વાહ તે મારો વર્ષો પોટલી બંધે અને હા. ચોરી કરીને લઈને જવા કરતો હતો ના હોય તાણ આ તો મોબાઈલ જો ટાઈમ નકર લઈને જતો રહો મારા ઉડશા પણ તમે મૂર્ખા છો યાર. ચમ એ એકલ પડી મેલાય અલે યાર હમણાં આપણા ગામમાં રહીને ચોરી થતી ઓછી થઈ જઈ હતી એટલે આ મને ખબર કે આપણા ગામમાં શો ચોરીઓ ઓછી થાય છે. અમે લસણ ચાલુ થઈ ગયો એટલે આ હેતરના જેઠો પાવડો હારો હોય તો પાવડો નહીં રહેતો. એ વાત સાચી તમારી ઓમ આવ્યો તો ઓહો આ બાજુ જ આવ્યો છે યાર ના આ બાજુ તો કોઈ દેખાણો નહીં. અલે યાર રેન્ડમ થઈને દોર્યો ને એટલે સીધો આ બાજુ હું આવેલો પેલી બાજુ હું તો નહીં જ જોયે આ તો આ બાજુ નહીં આવ્યો. પેલી બાર તપાસ કરો તો હળો. એ વાત તો જઈને આવ્યો યાર હું આ તો આ બાજુ નહીં આવ્યો. એવું છે ઓવે તો ગમે તે બીજા કોઈને પૂછવું વળી પૂકા વળી. હો હા સારું થયું બચી જો. આ કદી આ ડોહો કદી બતારવામાં બપોરે હેતરમાં નહીં આવતો અને આજે છે જાતનો છે તે આજે બપોરે હેતરમાં આવી ગયો નકર આજે અટાણાનું કામ થઈ ગયું ને જો પકડાઈ તો જોત ને તો મારી આબરૂ જોત ને મારા હારાની આબરૂ જોત ને પાછો મારા હારો છે મને કાઠી મેલો તો એથી સારું થયું બચી ગયો. એ તો આડા વગડા નાઠો ને તારે મેળાઈ ગયો નકર જો પકડાઈ તો જોત ને તો આજે મોત હતું રમું છે ને ઘેર જઈને શાંતિથી ઘરમાં પહેરીને ઊંઘી જવું છે. ઈ જો મોય બારો બાર જોશો તે ઓય આવો કીતે શું હતું બાબા લાયા કોઈ ના ઉઘરાણી જો તો ગોમમાં પણ ભાઈ વજુનો વાયદો કર્યો છે. સાઈન દાડો થી કયો છો ઉઘરાણી ગયો તો પણ એમ ના લું તો હું એવું કરું પણ તો આજ હું ખાવું હળશેલો કરીએ છીએ શું કરીએ છીએ. કરીએ હેલો ને અમે લાઈ આલું છું થોડી વાર રહીને અમે ગમે ત્યાંથી લાઈ આલું છું. તમે તો અમુક કોઈ પડ્યું નહીં પેલા ઘરમાં ચોખા પડ્યા હોય ને તે ના હોય તો દાળ થોડી ખંજરી મોય નાખી પછી ખીચડી બનાવી જો હળો બનાવું હેલો તાણે હેલો. ભલી વાર ના આવ્યો હો ના આવ્યો અને આ શંભુડો એક નંબરનો મૂર્ખો છે મૂર્ખો એના જમાઈનું વાયકણ રાખ્યો છે ઘર જમાઈ તે એને શરમ નહીં આવતી હોય એટલે આ હવ ના ઘેર હવ શોભ આપણા ઘેર ના સારું લાગે મારે કેટલા દાવાથી ઠપકો હાલવો છે પણ ઘેર જ હોતો નહીં ઓહો આજ તો ઘેર જ બેઠો છે શંભુ શું કરે છે કે કોઈ નહીં બગા બેઠો છું. બેઠો છે રમાઈ પાણી લાવો. આ ભગો કાકો આયા તો પાણી પો. બગા કાકા તો નહીં પાણી પીવું ઘેર જઈને તમારા બાપાને પાણી પાવ હોય ખોટા ખાટલા તોડ્યા એટલે કાટલા બગા મારા ઈ તોડું છે તારા નહીં તોડતા. લાય ના પીવું હોય તો હું પીવું હે. એટલે તમે શરમ આવે છે કે નહીં આવતી શંભુડા તને એટલે બગા કાકા તમે પણ આ વાંચો છો? દુનિયા છો ચાલે છે તું શું કરે છે એની ખબર છે તને ફોન થઈ નું આનું બોલ લે. અલ્યા જમાઈ ના ઘેર શોભ કોઈ આપણા ઘેર ના શોભ અલ્યા આ બીજું જમાઈ- કશું નહીં પેલો કમાઈ લાઈન આલા છે ને એટલે આ લાલચ છે એવું નહીં લે. જમાઈ રહ્યો ને છોકરા બરોબર ગણાય
છોકરા બરોબર ગણાય પણ જે ઘેર શોભતું હોય ને એના ઘેર શોભ વૈકણી આપણા ઘેર ના શોભ મારા ઈ શોભો છે તારા ઈ આઈને બેહી રહ્યો તું રોટલા ખવડાવે છે હો, તમે ખવડાવવા આવો છો કણ તમે શાંતિ રાખો તમને ના ખબર પડે હજી તમે તમે નાના છો કશું કહેવાનું નહીં જે કહેવું હોય મને કે કારણ કે રોટલા મારા ઈ ખોય છે એટલે હાનો આટલો બધો રેલો આવી જાય છે તને રેલો તો આવે જ કે તમે ઈ મારો છે કોઈ ના હોય પડ્યા ને પેટ્યા રાખે કોક દાડો કોઈ કાડું અવળું કરશે ને તો આખા ગામમાં તારી આબરૂ દે કોઈ મારી આબરૂ નહીં મારી થાય વાત હોભળ. ભગા મારો સમય રહ્યો ને ભગવાનનો માણસ છે ખબર હું છે જેટલું મને. બતાવું એટલું જ કરે અને હું આગુ પાછું કરશે કે અલ્યા આ તો બનવા કાળે કોઈ ગમે તે બીજું બની ગયું તો કોઈ એ ના બને આજ સુધી નહીં બન્યું ને કાલ દાડા ખીરી તારા ધમાઈના અવસર આવશી તો કોણ કરી આલવા દહ ચોકન કમાયા દે અને તમે ઘેર ના ઘેર મોટા તોડો છો કોમું બોમું ધોશો કે નહીં દેતા રોજ કોમું જોઈ છે રોજ મજૂરી જોઈ છે હા તો આ તો અત્યારે ઘેર હું કરે છે હું તો કોઈ દાડો ફરતો નહીં હે અને આખો દાડો ગામમાં ટીચાતા હોય છે આખો દાડો ગામમાં બેહી રહેલા હોય છે કોઈ કોમ ધંધો સકા નહીં બીજો કરું છું કોમ ધંધો પણ આજે 2-3 જગ્યાએ મજૂરીના પૈસા લેવાના બાકી હતા ને એટલે એ ઉઘરાણી ગયો હતો હા આ ઉઘરોણી જતા ઓહો, ઓહો. આખો દાડો પેલો વલ્લો ને પેલા બોકડા તો મેલતા નહીં હે ગામમાં તો જોઈ કે અમુક ટાઈમ તો લે ચંપુ ઈવન તો સમજણ નહીં પણ તને તો છે બગા મને તો બધી ખબર પડે છે ચાંદની ખબર પાડીને જ બેઠા છીએ શું ખબર પડે અમારે છે? સમય હોય રસ ને એને તમને રીહ આવે છે ઓભળો અને તમને પુહાય ને તો માર સમયને રકેબી સાપ આવવાનો બાકી બોલાવાનો નહીં અને મને હની રી આવે છે આ ઈર્ષા કરો છો આ રહ્યો તારો સમય લે માથા બેહારી ફર હોય તો હોય જ રહીકતા ને તું એ બહુ ખરો ને મારા મનથી બોલાવો પડે છે ધમાઈ છે એટલે નકર બીજો વાત નહીં તો ચાર લાફા મેલો ધમાઈ. શું બગાડે છે એટલે પણ ભાઈ હું કર્યું છે મારી મેં વાત કોઈ ઓભળો ખરાબ કીધું છે કોઈ ખરાબ કીધું છે તે તને- ઓભળો આપણું કામ કરો યુવાના વાદે નહીં ચડું અને અમે તો શેઠથી મારા ઉપર ઈર્ષા કરતા આયા છીએ. આ ઈમો. ઈર્ષા જ કરી છે. મને તારા ઉપર ઈર્ષા તારા મારું ધમાઈ હારું જોયું ના ના તો નહીં તારો તમને. ધમાઈ હું કરોડપતિ સાથે મને ઈર્ષા આવતી છે મજૂરી કરીને ખાય છે ને પાછો મને કે છે એ મજૂરી કરીને મને ખવડાવે છે તારા છોકરાને ઈવન કે તારા છોકરા નહીં ખવડાવતા મને છો હૈરવાનું આવે છે હરાયા પાડાને છોકરા- બદલી દો તને અને બગા હવે પાડો કને કીધો તું તારા જમાઈને એ કીધું હવે પાડો છે ને જો થોડું બોલવાનું ફોન રાખ જમાઈ અને અરાયું ઢોર કદી ના હારું મારા ના તો કોઈ નહીં પણ કોક દાડો પાટુએ મેલી જાય એટલું વસ્તુ એ પાટા મેલો તો મને મેલ તને તો મેલવા નહીં આવે ખરો ને તું જા તાર ઘેર જા જા. શરમથી ઢોકળી પાણી લઈને ડૂબી મરે ને તોય પૂરું નહીં થાય મારું તો હું દવાનું તું જા ભાઈ તું જા હજી આ હમણાં જમાઈ. લેજે અને આ મોકલી આયો. દેજે વેળા થતો તું જાય તો મારા વાંચ રવાના છે ના હોય તો અત્યારે તમે જતા હો. પૈસા લઈ આવો પૈસા લઈ આવું છું ઓહો ઓહો, લઈ આવજો શું કીધું આ ભગોરો ને એક નંબર નો ઈર્ષાળુ છે આવવાનું જોઈ નહીં જતું ઈવાના સમય કદી ખબર પૂછવાય આવતા નહીં ને ઈવાની મારા સમય ઉપર બળતરા કરી છે પણ બળતરા કરે બગા કોઈ વળવાનું નહીં કશો હતો નહીં બળો ચાર સુધી બળો છો સમય તો મારો હોય જ રહે લ્યો. 4 કોથળા એરંડા મોકલાયા હતા એમાં 20-25 હજાર રૂપિયા આયા વિચાર કરો અત્યારે ગમે તે પણ હું ખરું એરંડોનો ભાવ સારો છે હજી બીજા 10 કોથળા જેવા તૈયાર થયા એવા છે તે ના હોય ને તો કઢાઈ અને ફૂંચી મેળવા છે બજાર ભેળા કરી નાખવા છે એટલે શું છે ઉનાળા બુનાળામાં વિવાહ બીવાહ આવે લગન બગન આવે શોખ હાગે વાલે બહાર જવું હોય કોકને ટેકો બેકો કરવો હોય તો મધરા આવે અને આ પૈસા ખરા ને અમુક ના હોય તો ઘેર મૂકી અને ઠેકોણા અને પછી જાઓ હેતર હોમાં ઓટો મારવા 2-4 મજૂર આવે છે કેટલું કોમ કર્યું ના કર્યું આજે લાગે છે કોમ થઈ છે જો આ ઘેરથી નીકળું પછી કોમ કાઢ લઈ લેવું આ બિલ લેવા જોતો ગામમાં કે પછી ડોશી પૂરા પાડશે કે શું કાંઈ ગયા તા ને હજી સુધી આયા ના એ મને જલ્દી ફટોફટ ના હોય ને તો જી આપવા દે અને પછી ચા નાસ્તો લઈને કદાચ મેળ આવે ને તો જવાન થાય તો ફટોફટ આવીને પાછો ચા નાસ્તો મેલીને પાછો જાઉં જોઈ તો સી જોઈ છે આવી છે આજે મેળ આવી છે અઠવાડિયા સુધી શાંતિથી ફરશું આલે દઉં આ હરાન તે શાંતિથી અઠાણું લાય છે સતો નહીં કે ઘેર સ્વામી બેસી
લાવવા તો પડશે જ ગમે તે. તો બાપુ બાપુ છે ગમે ત્યાં મેં દીધું. તારું તો ખુલ્લું છે મને. એક છે થેન્ક યુ સર. બધું ટીમમાં ગોઠવી જાય. મને કોમ થઈ જશે કોઈ નહીં ગયા એટલી ગયા છે ને મેં કરી શકું. હવે કોઈ ચિંતા જેવું નહીં. અરે આ એકદમ પગલું નહીં ભર્યું તે દાર રે ને આ પગલો રે ને તે દાર ગરમી કરી ગયો છે મારા હારાના મૂળ અને મને જો ત્યાં બોલી ગયો છે ખબર નહીં આ તમારો જમાઈ છે ને તમારો લુગડો વેચી મારે એવો છે. પણ અમુક કોઈ ચિંતા જેવું નહીં અમુક કોમ થઈ ગયું છે આપણું. શાંતિથી બેન પેલા પૈસા ગણી લઉં કેટલા છે અડધા મારા હારા ના અડધા મારા આ પાછું બિલ ને બિલ મારે શું કરવું છે વૈકન. 20,000 રૂપિયો છે ના હોય ને તો મારે હારા 10 આલું અને 10 માર પાન રાખું તે હમણાં મહિનો ચાલુ મારે. આ 10,000 છે ને એ મારા હારા આલે આ 10,000 છે. ઓહો શંભુજીના જમાઈ આવો છે ના બા. શમ મંદિરે બેહી રહ્યા છો એટલે ના એમને માત્ર નરવો હતો કે તે કીધું લાય મંદિર ઓટો મારું. તમે તો શંભુજીને જબર હસવો છો હા હાચબા તો પડ્યું કે તો ના હોય તો પછી વાય ઘર બનાવી દે કેમ ઈવન એક ના એક સોલ્યુશન અઠવાડિયે હોય છે ને હમણાં તો 15-20 દાડો તો હોય ના હોય દેખો છો ઈવન એક ના એક સોલ્યુશન એ લાડકવાઈ છે એટલે ઈવય મને અરે તમે લાડકવાયા છો કે લાડકવાઈ છે મો તો હોય રાખી છે મને જવા જ નહીં દેતા નોયથી. પૈસા લાયા ગણતા હતા ને મારા હારાઈ કાલ એરંડા ભરાયા હતા ને ત્યાં મને કી જમે તમે જો ગંજ બજારમાં અને બિલ લઈ આવો તે બિલ લેવા જોતો એટલે તમારા હારો હેડી નહીં એકતા કહું અમે પણ બધું કોમ મને ઉંપી દીધું છે અમે. ઓહો વ્યવહાર તમને આલ્યો લાગે છે હા ઓહો ના ના હારું જમાઈ કામ કરું છોકરા જેવું જ કરે કે કશું હું નહીં. ભાવ પડે તે એરંડાનો 1250 રૂપિયા ભાવ પડે છે શંભુ તો એરંડાનો. નસીબ વાળો છે હા 20,000 રૂપિયાની એરંડા ત્યાં છે. નસીબમાં એરંડા હારો ભાવ આવ્યો નસીબ વાળો જમાઈ છે ના હોય તો હોય પછી ઘર બાર બનાવી દો શનાબા મી તો વિચાર એવો કર્યો છે ઓય કણ વીઘો મારા હારો જમીન રાખ્યા ને એટલે હાથ મારની બિલ્ડિંગ તોડી બોધવી છે. હવે શંભુ 24 કલાક ઘેર બેહી રહેલો હોય છે તમે બીજો ના મજૂરી જોશો આ મજૂરી જે ઘેર બેઠે બંગલો બનશે ના ના કમાઈએ છીએ ને અમે તો 2 જણા મજૂરી જઈએ છીએ. હે ઓહો ઓ તમે હારું વિચાર્યું છે મજૂરી કરીને બંગલો બનાવવાનું બોચ્યું કોક સમય તો મને બોચ્યું. તો એવું લાગે છે શંભુજીને વીઘો છે એ વેચાવશે ખરા ના ના આ જમે એવા નહીં તે વેચાઈ મારે આવું જોઈએ. ના ના જમાઈ તો હારા છો હા રેવા તાન હું જાઉં કેમ? આમ ખાવાનો ટાઈમ થયો છે કે એટલે કીધું જાઉં કે ઘેર હમું તો આજ તો પૈસા છે શીરો બીરો બનાવે છે શંભુજીને હા ગલ્લાથી સોજી લેતો જાઉં છું. હે ઓહો ઓ પૈસા એટલે હારું ખાઓ હા બે હતા ને મારું બેટું જમાઈ જબરો મળે છે હો શંભુને પણ હાથમાલનો બંગલો બનાવવાની વાતો કરે છે અને જાણું જોયું ત્યાં લોકો હંગાત તો મજૂરી જતો હોય છે બનાવાય ખરો આ તો નક્કી નહીં શંભુ ખરો ને એ જમાઈ માટે બધું કરી આલે પાછો આપણો બંગલો શાનું બનાવશું ખરેખર આ બધા બિલ રસ્તામાં નાખી દીધું ને ના નખાય બિલ તો ખરા ને કોક દારો હિસાબ કરવાનો હોય ને એટલે કોમમાં આ ભગલાઈ ઠેકવાનું નહીં અને કોક દારો બિલ તો કેટલું કોમમાં આવે પણ આ માણસોનો બુદ્ધિ નહીં જો તે બિલ નાખી દે એટલે બિલ ના નાખી દેવાય બિલ તો કોક દારો કોમમાં આવે આ ભગલો ખરો ને ઠેકવાનું નહીં હોતું જો તે રસ્તામાં નાખી દેતા અમે ઘેર પડી મેલ્યું આ શું વજન પડતું છે ભાવ તો સારો આવે છે બગાનો હોય એરંડાનો
આ વળી ભગો વળી ભેગો થાત વળી આલી દેવું વળી આ વળી ભૂલમાં શક પડી ગયું હોય તો લાય અમે ઘર હમો ઓટો મારવા દે રોટલા બોટલા ખાઈને પછી ગામમાં ઓટો મારું એને વળી કીધું કે ડોહા ના હોય તો કે ચા બા મેલતા આવો અને નાસ્તો બાસ્તો લેતા આવો મજૂરો માટે કે 2-4 દાડાના મજૂરોના પૈસા બાકી છે ને તે એ આલી લો બિચારા મજૂરોનો રૂપિયો ના રખાય શું છે કારણ કે મજૂર શું કરવા આવતો હોય પૈસા ના હોય એટલે તો મજૂરી આવતો હોય ના હોય તો 200 રૂપિયા વધારે આલી દઉં અને બીજા 2-4 દાડા આવું ને એવું કરી દઉં આમાં આપણો બિલ તો આવ્યું જ છે કે પૈસા તો પેટીમાં જ મેલ્યા હતા ભૂલી જાવ ગોદડામાં તો નહીં મેલ્યા ના યાદ કરવા દે બરોબર યાદ કરવા દે આવ્યું એવું આખું આખું બિલ ચોક મેલ્યામાં આવ્યું તમારે પૈસા નથી મેલ્યા તા તો પેટીમાં જ મને પાક્કું યાદ છે બીજું કશું નહીં આ હું ઘડી તો આટલા માગો પાછો થયેલો છું ને એટલે મોનો ના મોનો કોક લાભ લઈ ગયેલું છે આ શંભુડો ખરો ને 24 કલાક ઘેરના ઘેર બેસી રહ્યો છે ના તો એને પૂછવા દેજે આપણા ઘર બાજુ કોઈને ભાડે તો આ બધું કોઈ લમડો કરવા આવ્યો તો નહીં હું ઘેર ના હોય અને આવો મોકાનો ફાયદો ઉઠાઈ લીધો હોય તો લે શંભુ હું સા તારમાં રાડા પાડું છું તે કોઈ જાણનો બેસી રહ્યો છું હવારોનો આના હોય બેઠો છું મારા ઘર બાજુ કોઈ આવ્યું તું ફાડી તું એટલે તારા ઘરની હું શું કહેવા રાખું લે અલ્યા એન્ડોનું બિલ આખે આખું લાઈન પેટીમાં મેલ્યું તું અને કોક લઈને ફરાર થઈ ગયું છે એટલે આ ઘરમાં કોઈ લઈને ફરાર ના થાય ચોક મેલે માયા હસી ચોય મેલ્યા માયા નહીં આખું ઘર ગોડું કરી નાખ્યું અને મેં પૈસા મેલ્યા મને ખબર ના હોય કાલે હું ખાધું તો એ યાદ છે મને અલ્યા તું અમે ભૂલકણીઓ ચોક મેલ્યા હું વાળી બીજું બધું ભૂલી જવાય પણ પૈસા કદી ના ભૂલોય એટલું વસ્તુ યાદ રાખવાનું તો તારા ઘરમાં બીજો કોણ આવ્યો છે લે આ તો વાયકન થઈ કોઈ નીકળ્યું હોય કદાચ નહીં થી ભાડ્યો હોય તો અને માથું ઓછામાં પૂરું બીજું શું હતું ખબર છે હળો ખુલ્લો મેલીને જતો કાયમ ખુલ્લો જ હોય છે પણ પણ મૂર્ખા એટલી તો ખબર પડવી જોઈએ કે ઘરમાં બિલ લાઈન મેલ્યું હોય પૈસા હોય તો તાળું તો મારવું પડે આ તો 20,000 રૂપિયાનું બિલ હતું લાખ રૂપિયા પડ્યા હોય છે ને તોય કદી હળો વાંચેલો નહીં હોય તો ખુલ્લો જ હોય છે એટલે આ ગોડો છે કે હું તું એ તાળી હું તો કોઈ ગોડો નથી કોઈને ભાડ્યો તો ક્યાં હું કોઈને પાડ્યો નહીં ચમ આટલા બધા અળિયા સડી ગયા છો રમાઈ ઘરમાં ની કોક ચોરી કરી ગયો હે એટલે હું કોઈ આપણે ચોર છીએ તે આપણને કહેવાયા છે તેદાર તો મોટા મોટા બુંગા ફેંકતા હતા અને આજ ચોથી ઘરમાં ચોરી થઈ જાય સમય એવું નહીં કેતો વાયકન થઈને કીધું કદાચ કોઈ નીકળ્યું હોય શંભુની નજરમાં આવ્યો હોય એટલે હું તો બધાને નજર જ રાખું હોય કાલે 4 કોતરા એંડા મોકલાયા છે ને અત્યારમાં 20,000 રૂપિયાનું બિલ લાઈન ઘરમાં મેલ્યું છે ને 1 રૂપિયો માંથી વાપર્યો નહીં તમારા ઘરની અમારું કહો રાખવી પડે અને દાડા ચોરી થતી હશે યાર રાતી ચોરી થાય અલ્યા જમાઈ દાડા દીવા ચોરી થઈ થાય ને હજી તો કલાકે નહીં જો પૈસા મેલીને હેતરમાં જતા મને વારે નહીં થઈ પણ એ તો ચોરી નહીં થઈ હોય તું છે, ચોક કાંડા જાઉં, વાળા મેલ્યા છે. ઉંદેડા ખેંચી નાખ્યા હોય અલ્યા આખું ઘર ગોડું કરી નાખ્યું આવડી મોટી નોટોની થક્કી કોઈ ઉંદેડા ના ખેંચી દોય છોક ડુંગળી બટાકા હોય તો લઈ દોય તો તારા ઘરમાં તો કોણ આવ્યું હાથ નહીં એ દાડા દિવાલિયા તારે ડોળા છે કે બટાકા આખો દાડો હોય ના હોય બેહી રહી છે પણ એટલે એટલું હું વર તો નહીં તારા રાખતી. ઘરમાં રાખીને બેહી રહું એટલે હોય કે વર રાખવા બે રહ્યો તમારા ઘરની આખો દાડો હા, મારી મજૂરીના પૈસા જતા રહ્યા મારી મજૂરીના પૈસા જતા રહ્યા આ લ્યો 10,000 રૂપિયા હા વળી આટલા બધા લાયક નથી આ તમાર ગામમાં રહે ને, અરે, તાર ગમે તો શંપુડા મજૂરી થાય છે અને મજૂરીમાં 10,000 રૂપિયા લાવ્યો છો તી તું મજૂરી તો કરું જ છું બાજુમાં બીજા ધંધા કરું છું હું કોઈ એક એવા ધંધો- આવા ચોરીઓ બોરીઓ ના એ થાય. બગા, એ વાત કરે નહીં બગા આગા તમે મોઢું અંપાડીને વાત કરો એટલે બગા આગા કોઈ એકલી મજૂરી નહીં કરતા દલાલીઓ કરું છું હું ગામમાં શું ઓડિશાનો દલાલી કરવા બધા માંડ્યો? ધંધા કરું છું હું બધી ખબર પડે છે હું જોઉં છું ભાઈ આ નોટો તો મારા જેવી જ છે કમ્પ્લેટ મારી થેક્કીમાં હતી એવી જ આ નોટો મારી થેક્કીમાં હતી ને એવી જ દેખાય છે એટલે કહું છું રોમ, એ બધાને હરખી જ આવે કોઈ આમાં કોઈ અલગ અલગ ના આવે એમ કોઈ તમાર પૈસા હોય એવા અમાર ના હોય તમારે ગોધીજી આવે ને અમારે ગોધીજી આવે કોઈ અમારે કોઈ જવાહરલાલ નહેરુ ના આવે નોટો હું એવું નહીં કેતો જમાઈ આવી કડકડતી નોટો હું ખરો ને જે બિલ આવ્યું તું ને મારી એ નોટોના બંડલમાં જ હતી જેટલી અમારી ઓર રાખો છો એટલી તમારા ઘરની ઓર રાશી હોત ને સાચી તો વાત. પૈસા ના ચોરી થોત હા જમાઈ અમુક કોઈ તમને તોર નહીં કહી દીધા અમે માફ મોલો તાને જો કાં તો અમારા ઘરમાં ચોરી થઈ એટલે બળતા બોલીએ છીએ બાકી તો ના બોલીએ આ તો હું આ બાજુ એટલા માટે આવ્યો તો કીધું નહીં હું આખો પાછો થયો નળો બળો ખખડ્યો બાયણું શંભુને નજર નાખ્યો કોઈને ભાડ્યો હોય તો
એટલે પૂછવા આવ્યો તો ભાઈ પૈસા કોઈનો તો- હું પાડ્યો નહીં હો તારા આગળ કા ખોટું બોલું કે બગા કા આવું કોઈને કહેતા ના, આ તો ગામમાં જમીન વેચાય છે ને એના 20,000 રૂપિયા આયા છે અમારે. હા પણ અમે શું તમારા 20,000 રૂપિયા લઈ લીધા ખાલી કીએ તો ખરા કે પૂછે તો ખરા કે ભગા મારા જમાઈની અને મી આબરૂ કોઈ થાય. તમને નહીં પૂછ્યું મી મારા ભાઈને પૂછ્યું છે આબરૂ એટલે થાય આટલા બધા જમાઈની. ઉકળશો નહીં એટલે હા, શું અમે બગા કેમ વેલા વેલા રાવણું જમાય છે રાવણું નહીં તો અમારી લોકઈ ચાલુ છે કને રોકાઈ આવી શી ખર્ચ્યો કે મરી ગયો તો એના હાથ ભાઈ દો એના ને એના અત્યારે તો બીમારીઓ એવી ચાલે છે ને બગા એટલે ટપ દઈ મોણા જતો રહે લોકે તો જવું જ પડે કે મારા લઈ ગયો છે ને તે હારું જીવીએ ને એક એ ટપ લઈને મરી જ જા હું લઈ એટલે ગયો હવે કોનું સંભળાવો છે? એંડોનું બિલ આવ્યું તું છે ને ભાઈ હું વાત કરું કેવું કાલે થયું? 4 કોથળા ઈંડા મોકલાયા હતા ગોમમાં જો અતારમાં બિલ લઈ અને લાઈન ઠેકી ખરી પેટીમાં મેકી અને હળો મારતા ખેતરમાં જો અને ખેતરમાં જઈને આઈને કીધું મજૂરોને પૈસા આલું આઈને પેટી ફેરી રાખું ઘર ગોડી કર્યું તો મારો રૂપિયો જ નહીં હું વાત કરું છું બગા શિખર ઉડી ગયા તારા દીવે તારે દીવા અડધા કલાકમાં પેલા તો રાતે ચોરીઓ થતી હતી ને અમે તો દારા દીવા થાય છે ઘરમાં હું તારો મારો કહું કરવું બગા આ ગામમાં રહે જેવું નહીં આ ગામમાં રહે જેવું નહીં નકો આના કરતી ખરાબ દાળ આવશે ને ભીખ માંગવાના વારા વાત આવશે સાચી કરી જેના શંભુ. ભાઈ તારા દિવસ ચોરી થાય હવે આ તો માનતા નહીં ઘેરના ઘેર બેહી રહેતા મેં કીધું મારા ઘર હમ કોઈ અવાજ બવાજ થયો હોય અને હોપડ્યું હોય તો પણ અવાજ હું તાર તો ઘરની- સાંભળ્યો હોય તો. તો તારા ઘેર ના ઘેર હોય છે નજર એમાં રાખતો હોય તો એટલે અલ્યા પણ બધી નજરો મારા એના ઘર હમી રાખવાની એ વાતે સાચી અમે હું મોણસ ખાલી ખરા. રોણેપથી પૂછતો તો કીધું કદાચ ઈ કોઈને ભાળ્યો હોય તો અને આયા એવા ઉકળ્યા આવું મારા ઉકળાય ઉપર. નહીં હું યાર. નહીં ઉકલ્યો ડાયરેક્ટ એરા એવું કહેતા હતા કે પૈસા શોથી લાય એવું અને અત્યારે તો માણસો ખરા બગા તકનો લાભ ઉઠાઈ જાય અત્યારે બધા ચોર ખરા ને હોશિયાર થઈ જાય છે. હા. હોશિયાર થઈ ગયા છે મત તો હું જો સાચી વાત. પૈસા પણ જતા રહ્યા. ચિંતા કરે તારા વી જતા રહ્યા છે પણ સંપૂર્ણ એરંડાનો ભાવ સારો આવ્યો છે હા કેમ એરંડાનો ભાવ અરે તારા 20,000 રૂપિયા રે તારા જમાઈ કેતા હતા કે હું તો બિલ લેવા જતો ને એંડા તો એંડા પણ ભંઠે નહીં પાછો હું વાંધો નહીં વાયું કશું કશું વાયું નહીં વાયું છોટી લાઈન ઈવન એંડા પાકતા મજૂરી છે. કરે મારા જમીન એ લાઈન ખાઈએ ખેતી કરી જ નહીં તાર જમાઈ તો લે હાથમાન નો બંગલો બનાવવાની વાતો કરે છે એ તો દલાલી કરે છે જમીનની હાલત હા, કરતા દલાલી ના. કરે છે. 20-25,000 રૂપિયા લઈને આયા આ એમ તો હાલત તાર તો હાલે મને તો ત્યાં બેઠા હતા આ તો હાલ જ હાલે હોય ગોમતી દલાલી કરી તો હોય તાર જમાઈ તમે તો મને એમ કહેતા કે હું મારા હારાના એરંડા વેચાતા હતા કે બિલ લેવા જતો બધા ધંધા તો મેં જનાભાઈને એમ કીધું કે અમારા હારાના ઈંડા વેચ્યા મને હોય એમ કીધું કે મેં જમીનની દલાલી કરી તો આવું પછી તમે દુષ્ટી જેમ કર્યું બોલે શું? જમાઈ કશું શકું નહીં તારા. કર્યું, કીધું ના હું બધા ધંધા મને કરું છું. પણ ઊભું જ પડતી નહીં ભાઈ હા બધા ધંધા કરી સાર્યા એ કઈ ધંધો બાકી નહીં મેલતા હોય બગા હા, તારા બિલ 20,000 નું તો 30,000 નું 20,000 નું હતું આહ, અને મારે બિલે હતું એરંડાનું બિલ તો ચમંદિર પડ્યું તું છોકર અરે હાલ આવ્યો ને હું ના હોય બગા હા, અરે બિલ ખરું ને હા. આ જમાઈ બેઠા તો તે મુયા વાતોમાં ઈ બેહી રહ્યો અરે શેના પૈસા પર- ગણતા હતા અરે બધું ઉભા થઈને હેડ્યા મારું બિલ બિલ- પડ્યું તું વાહ. આ બિલ હા હવે આર્યન પકાજી મણાજી એરંડા અરે તો પૈસા સિલેક્ટ- ચોય રસ્તા તો નહીં પાડી દીધા ચોક ના પડી ના ગયા છે જોય પૈસા. રસ્તામાં પાણી નહીં દીધા આ બિલ ખરું ને મારા પૈસાનું બંડલ હતું ને એના ભેગું જ ભરાયેલું તો હતું પૈસા તો આ જમાઈ કણ ગણતા હતા તમે હાચું બોલજો હાચું બોલો બે બોલ્યો તો કરી જ છે શંભુ તારા એક જમાઈ બાજુ કહો છો કે હાચું હું બોલે તો એરંડા કહેવાય. વેચી રહ્યો. એક બાજુ કહો છો હું જમીન વેચી કીધું તો ખરું, મારા બધી બાજુ ધંધા હોય ગમે ત્યાંથી પૈસા મને આવે. લાગે છે હોય, હાચું બોલી જો. બીજો કોઈ ધંધો નહીં કરેલો બોલો તમે હાચું બોલો એ બકા, ઉભો રહો, ઉભો રહો. જે હોય હાસુ બોલી દો હું તમને બસાઈ દઉં હો હાસુ બોલી દો જે હોય બાપા હોભળો તો ખરા, મારાથી ભૂલ થઈ જઈ છે. જાણે હું થઈને નીકળ્યો ને બગા કાંઈ ઘેર થઈને, ઓવે. અને એ રહ્યા બાયડા બેહીને પૈસા ગણતા હતા ને, હા. તે હું ભાળી ગયો તો ઈવન પૈસા મેલતો. હા, તે? તે કીધું લાય તમે તે દાડે એરા ગરમી નતા કરતા, તે ઓવે. કીધું તકનો લાભ ઉઠાઈ લે. હરામ આવો છે કે નહીં આગળ આગળ આમ નહીં મેળવે તું તો ધમાઈ છે કે ધમાઈ છે ભાઈ અમે આ ચેરી કદી નહીં કરવું. આ તો ઓનું ફોડું ફોડી નાખું ફોડી ના કરતા પેચો અને એ ઘરનો હાથ મારા અમારું આ આખું ચેરી- અમારી આખી પેઢીમાં કોઈને કોઈનું કદી નહીં કરવું આવું. તું ચોરીઓ કરી આબરૂ દે કાઢી મારી આબરૂ આ ચેરી કદી નહીં. શંભુ ના હો તો ખરા ને તારી જ
ખોમી થાય બધી હું ના કહેતો તો શંભુડાને બકા તારી વાત સાચી હે. કા હવે દવાઈનું વાત પડે ના મેલાય એ શંભુ હમણાં ખરા ને ગામમાં કેસ બહુ વધી જાય ચોરીના મને તો એવું લાગે છે અરે ખરા ને ના ખરા અરે કેતા લાગે તારા જમાઈ હાથે ઓન તગડી મેલું બસ આજના હાથ. અરે ના મેલા કાં મને તો પૂરેપૂરું વેમ હતું કા જમાઈ ખરો ને ગમે ત્યાંથી રૂપિયા લાવે છે ને હા. એટલે કોક આડો અવળો 2 નંબરના ધંધા કરે છે અને અમે તમને કહેવાય ને તે ના, તમે તો બકા, તમારી વાત સાચી. બધા લાત ના હારા શંભુ નહીં કરું, કદી નહીં કરું. ઉઠી લે કે. આ બીજા એ બગા બીજા દા એ બીજા દસ લે બીજા 10 છે જો. 20,000 રૂપિયા હતા બિલમાં તો હા, આ જો હા, હા. જો સકા નહીં ચોર હારે ચોર હા બહુ બનેલો છે બનેલો છે આજ છેડી તો અમારા ગોળ હારું વચ્ચે તમે આ લમણું જાણે ખબર છે હાથમાં જો કોકદારો ગામમાં મોટી કરી હોત ને તો બાલ તારા જતા રોજ વાત માથાના સાચી તો. જો બગાભાઈ તમારે 20,000 રૂપિયા આ તો આ હારું તો છે કે આ તો ગોમમાં હારું થયું બિલ હાથમાં આવી ગયું ને કે આ માણસ ખરો ને બહુ બનેલો છે તારો જમાઈ શંભુ આ તો એક દાડો ઘરમાં હતું તે બરાબર છે. બીજા મેલમ શોખ હોત તો ઘર નીકળી ના અરે જવાનું હું યાર. તો કઉ છું જમાઈને વધારે લાડ ના હારો શંભુ એ ઈવોને ઘેર કાઢ્યો હારા પણ, કાઢ્યો. અને હવે વાપરો ના પહેવા દઉં. કોક દાડો હારો સમય આવ્યો હોત ને ખરાબ તો તનીએ ઉલાડી મેલો હતા સાચી તારો વાત છે, જમાઈ હા. આ માણસ ખરો પછી બગડે જ જાય એક દારો ચોરી ના, કરતા ના, વાત શીખી ગયો ને જેના પાસે મફતનું ધન આપવા માંડે ને એટલે ઓહો, વાત ઓહો. પૂરી થઈ જાય એ સંબંધ તો ભૂલી જાય બગા અમે તો પૈસા આવી જાય ને કાંતિજી ઘેર મેલે જાય અને અમે તું તારો મારવાનું રાય આવું કદી બનતું નહીં એટલે છે ને ભાઈ અમે આજ છેડી તો જમાઈને વાકડીઓ પહેવા દીધો છે ને તો મારા જેવો બીજો ભૂંડો ના, કોઈ ના, નહીં ના, આ તને ના. કહી દઉં ટોકા બરકી નાખ્યું હું એના ચોખલા જુદા કરી કશો નાખ્યું વાંધો નહીં. ઓ ભાઈ, અમે એના વતીની હું માફી માંગુ છું. તારે કોઈ માફી માંગવાની જરૂર નહીં પણ તારે હા, હવે ખરું. મગજમાં લેવાની જરૂર છે અમે આપણા કુટુંબમાં કોઈ આવો સમય હોય ને તો કઈ જ જવાનું. બીજું કશું નહીં તમે એકલાની વાત નહીં ગમે તેવો સંબંધી હોય ને આપણા ઘેરાઈને આવું કરતો હોય ને એટલે આપણે એના ઉપર વેમ ધરીએ ના હા, સમજો સાચી વાત. અને વાસ્તવમાં તો આ તકનો લાભ હા, ઉઠાવી ફાયદો લીધો. થાવું છે એટલે હું પહેવા ના જતો ના પહેવા અને દઉં. છોડીને ખરો ને ના હોય તો ભાડું આલી લે ના, લે ના, હું તો આલું છું. સેમ મારા પાસે તું છે. તારા ઘેર જતી કે બુન હાથ વિંધાય કશો વાંધો નહીં. હો અને આ રોમીન પહેવા ના દેતા ના પહેવા દો. હું જઈને મેં લેવું છોડીને.